तो कभी डरेंगे ना तो कभी डराएंगे। ये भगवान कृष्णના સાનિધ્યમાં તમે જે બળદેવ છો એ ભગવાનની આપણી તાકાત કે 11/9 થી 26/9 એટલે 15મા દિવસે 5:30 હીરાભાઈ ઇનકમિંગ માંથી બહાર આવી ગયા। એ તમારો સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં હીરા જોટવા આ નામ ખૂબ ચર્ચાયું હતું ને એના નામને લઈને અત્યારે રાજકારણ ગીર સોમનાથનું ખૂબ ગરમાયું છે। જૂનાગઢમાં પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કારણ કે મનરેગા કૌભાંડ કે જેને લઈને હીરા જોટવા અને તેમના પુત્ર એ બંને જેલમાં હતા। હીરા જોટવાને જામીન મળ્યા છે। એ બહાર આવતાની સાથે જ આહિર સમાજના અગ્રણી અને આહિર સમાજના આગેવાનો દ્વારા એ યુવાનો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સન્માન કરવામાં આવ્યું હતું। બીજી તરફ આ હીરા જોટવા જેલની બહાર આવતાની સાથે જ અનેક સંકેતો જે છે તે મળી રહ્યા છે કે રાજકારણમાં કંઈક નવા જૂની થવાની છે। સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જેલ મુક્ત થતા પોતાના વતન પહોંચ્યા હતા। ત્યાં એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। હીરા જોટવાનું વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો એકઠા થયા હોવાની વાત। અર્જુન શૈક્ષણિક સંકુલ ખાતે ઐતિહાસિક સ્વાગત સમારોહ જે છે તે યોજવામાં આવ્યો હતો। સાથે જ વાત કરવામાં આવે તો હીરા જોટવા કે જેમણે કહ્યું ગલા કટેગા લેકિન ઝુકેગે નહીં, આ પ્રકારની વાત હીરા જોટવા છે તેના દ્વારા કરવામાં આવી છે। સમર્થનમાં આવેલા લોકોનો આભાર પણ માન્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ હીરા જોટવા કે જેમનો જન્મદિવસ ગયો હતો એ જન્મદિવસ જો કે હીરા જોટવા જેલમાં હતા પરંતુ એમના સમર્થકો દ્વારા એ બાલકા મંદિર ખાતે એમના સમર્થનમાં ત્યાં બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો કહી શકાય કે મહિલાઓ, બાળકો, આગેવાનો એ ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને હીરા જોટવા એવું પણ કહ્યું કે તમે હું તો ક્યારેય બર્થડે ઉજવતો નથી, જન્મદિવસ ઉજવતો નથી, પરંતુ તમે મારા જન્મદિવસની ઉજવણી કરી, ભગવાનને પ્રાર્થના કરી અને હું 15 દિવસમાં જેલની બહાર આવ્યો। સાથે જ ગઈકાલે એમણે પ્રતિક્રિયા આપતા એક નિવેદન પણ આપ્યું હતું અને કહ્યું હતું કે હું જેલમાં જ્યારે ગયો એ પહેલા મેં નિવેદન આપ્યું હતું કે સત્યમેવ જયતે, આ સત્યની જીત થશે અને હું વહેલો બહાર આવીશ। આ પ્રકારની વાત એમણે ગઈકાલે પણ કરી છે અને કહ્યું હતું કે ભાઈ હું જેલમાં ગયો ત્યારે જ મેં કહ્યું હતું કે સત્યમેવ જયતે, હું સત્યની સાથે છું અને સત્ય પણ મારી સાથે જ। આ પ્રકારની વાત હીરા જોટવા છે તેમણે ગઈકાલે સ્વાગત સમારોહ જેમનો કાર્યક્રમ હતો તેની અંદર કરી હતી, પરંતુ એક એમની સ્પીચ જે છે તે હવે સામે આવ્યું છે અને તેને લઈને અત્યારે ગુજરાતભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે જે રીતે કરોડોનું કૌભાંડ અને એમના માસ્ટરમાઇન્ડ તરીકે એમના પર આરોપ હતો કે ભાઈ મનરેગા કૌભાંડની અંદર એમનો માસ્ટરમાઇન્ડ એ હીરા જોટવા એ ગીર સોમનાથમાંથી છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ ગણાય છે। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો એમના પુત્ર પર પણ એ આરોપ હતો અને પુત્રની પણ એમની ધરપકડ કરવામાં આવી હતી। પહેલા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી પૂછપરછ કર્યા બાદ અને બાદમાં બીજા દિવસે એમના પુત્ર જે છે દિગ્વિજય જોટવા એમની ધરપકડ કરવામાં આવી હતી। જો કે દિગ્વિજય જોટવાને હજી જામીન નથી મળ્યા પરંતુ હીરા જોટવા છે તેમને જામીન મળ્યા છે જેલ મુક્ત થતાની સાથે શું નિવેદન એમણે પોતાના વતનમાંથી આપ્યું આવો એમને સાંભળીએ। कभी ना तो दबाया है, कभी ना तो डरा है, ना तो कभी डरेंगे ना तो कभी डराएंगे। हिंदुस्तान आजाद देश है, हमें आजाद देश का नागरिक है, हमने कोई दबावी શકે नहीं। જે કરવું હોય તે કરે, અમે હંમેશા માટે કાયદાને માન આપીએ। ન્યાયપાલિકાનો આભાર જે કાનૂની રીતે જે રીતે કાયદાની એક પ્રોસેસમાંથી પાસ થઈ આજે હું તમારી વચ્ચે 3 મહિના પછી આવ્યો છું। આભાર એ વાતનો છે કે આપ સૌએ હું 58 વર્ષની ઉંમરમાં ક્યારેય બર્થડે નથી ઉજવ્યો પણ મારી ગેરહાજરીમાં આપ સૌએ ઉજવો ભગવાન કૃષ્ણની સાનિધ્ય। તમે જે બર્થડે ઉજવો એ ભગવાનની આપણી તાકાત કે 11/9 થી 26/9 એટલે 15મા દિવસે 5:30
હીરાભાઈ ઇનકમિંગ માંથી બહાર આવી ગયા એ તમારા શ્રદ્ધા હતી, જેના લીધે ભગવાન કૃષ્ણએ સરપ્રાઈઝ આપી છે આ વિસ્તારને, ગુજરાતને. અને લોકશાહી શું છે એ પણ બંધારણ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે બંધારણ આપ્યું. એ બંધારણ મુજબ જ્યારે દેશ વર્તે છે ત્યારે કોઈ પણ ખોટા આરોપો હોય તો પણ ન્યાયપાલિકા હંમેશને માટે છેલ્લે વિજય આપે. એટલે જ કહું છું કે ફરીને એ સત્યમેવ છે. ખાસ કરીને જે જ વાત કરું કે એવી જ રીતે જે અંદરથી ઉમળકો છે, વાત કરવાનો તો સમય હજી ઘણો છે, પણ જે અંદરનો ઉમળકો છે એ ખાસ કરીને આહિર સમાજને 18 વર્ણે આખા ગુજરાતમાં આવેદનપત્રો બંધારણીય રીતે સરકાર ઉપર થતી હોય કે થઈ છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. સુરત હોય, જુનાગઢ હોય, અમરેલી હોય, જામનગર હોય, કચ્છ હોય, પાટણ હોય, તમામ જગ્યાએ આવેદનપત્ર પણા હોય. આ કદાચ ગુજરાતનો પ્રથમ કિસ્સો હશે. એમના પાયાના તમે બધા કાર્ય કરો છો, કેટલાય સમયથી તમે રાહ જોઈને બેઠા છો. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મુસ્લિમ બિરાદરોએ પણ એટલી દુઆઓ અને દવાઓ કરી છે એ પણ હું જાણું છું. એમનો પણ હું આભાર માનું છું. સમસ્ત સનાતન ધર્મ, સમસ્ત લોકોમાં પક્ષાપક્ષી પરથી દૂર રહીને ઘણા લોકોએ જેમને મદદ કરી એ બધાનો ફરીથી એકવાર આભાર માનું છું. સત્યમેવ જયતે.